વાઘોડિયામાં વટ સાવિત્રી વ્રતની પૂજા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવી। વાઘોડિયા હાઈસ્કૂલ તેમજ વાઘનાથ મહાદેવ અને નાની ભાગોળ ગરબા ગ્રાઉન્ડમાં આવેલ વડના વૃક્ષની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં સ્ત્રીઓ એકત્રિત થયા હતા। વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ નિરોગી રહે તે માટે વટ સાવિત્રીનું વ્રત કરતા હોય છે। વડની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે। આ વ્રત હિન્દુ ધર્મમાં અખંડ સૌભાગ્યવતીનું પ્રતીક મનાય છે અને વડ વૃક્ષની ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલી સવારે વડના વૃક્ષની પૂજા અર્ચના કરી સૂતરના દોરાને લઈ વડના વૃક્ષની 108 પ્રદક્ષિણા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી। પ્રદીપ બારિયા સાથે કેમેરામેન નીતિન સાત, ધી મિરર ન્યૂઝ, વાઘોડિયા। લેડીઝોને બહેનોને પ્રાર્થના સરસ આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તની પૂજા કરે છે। સરસ બધા ભગવાનને એવી પ્રાર્થના કરે કે અખંડ સૌભાગ્યવતી રહે એ નિમિત્તે વડ સાવિત્રીની પૂજા કરે છે। બધા સરસ સવારના સરસ બહેનો આવીને ઠંડા પોરે સરસ ભગવાનની પૂજા કરે છે અને સાવિત્રી દેવીનું પૂજન કરી મહાદેવને પ્રાર્થના કરી કે સરસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે, એવી ઉત્તર પ્રગતિ થાય। આપણે હિન્દુ ધર્મની અંદર આગળ સનાતન ધર્મની અંદર લોકો આગળ આવું ધર્મના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાદેવજીને સરસ ચરણોમાં વંદન। ભગવાનને ઓમ નમઃ શિવાય। સચિનભાઈ મહેતા, વાઘોડિયા ગામમાં રહેવાનું। સરસ વર્ષોથી આજે બહેનો ઘણા બધા પૂજા કરે છે। સવારે 6:30 ના આવ્યા છે, 3-4 વાગ્યા લગી સરસ બધા બહેનો પૂજા કરશે। જય શ્રી કૃષ્ણ। ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સર્વદા। આજે વટ સાવિત્રી દિવસ જે જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષની પૂનમના દિવસે આવે છે। જે પતિવ્રતા પત્નીઓ પોતાના પતિના માટે નિરોગી આયુની પ્રાપ્તિ થાય એના માટે કરતા હોય છે। બીજું કે અતૂટ પ્રેમ શ્રદ્ધા પતિવ્રતે વધે એના માટેના પોતાના પત્નીનું નિરોગી આયુષ્ય થાય એના માટે આ વટ સાવિત્રીનું વ્રત કરતા હોય છે। વટમાં વટ કહેતા વડમાં 3 દેવનો વાસ હોય છે। વટ મૂલે સ્થિતો બ્રહ્મા કે બ્રહ્માજીનો, વટ મધ્ય જનાર્દન ભગવાન પરમાત્મા વિષ્ણુ, વટાગ્રે શાંકર દેવા આગળના ભાગમાં ભગવાન શિવનો વાસ અને સાથે સાવિત્રી માતાનો પણ વાસ બતાવ્યો છે। બીજું આમાં એક કથા પણ ઘણી બધી બતાવેલી છે કે મદ્ર દેશના રાજા અશ્વપતિના પત્નીના સંતાન નહોતું માટે એમને સાવિત્રીનું વ્રત કર્યું। એનાથી એમને દીકરીનો જન્મ થયો જેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું છે। એ મોટી થઈ એટલે એને સ્વયંવર લગ્ન કરવાની ઉંમર થઈ એટલે રાજાએ કીધું તમે સ્વયંવર ચૂનો। એમને સત્યવાન નામના સાથે લગ્ન કર્યા જેનું આયુષ્ય ઘણું ઓછું હતું, પણ એમને લગ્ન કર્યા। નારદજીએ કીધું કે આ 1 વર્ષમાં દેવું થઈ જશે, છતાં એમને લગ્ન કર્યા, પ્રતિવાદનું પાલન કર્યું અને વર્ષમાં એ ગુજરી જાય છે। પણ સાવિત્રીમાં પતિવ્રતા હતા, યમરાજા પાસે પ્રાર્થના કરે છે, યમરાજા માનતા નથી તો યમરાજા સાથે જાય છે માટે યમરાજા એમને પ્રસન્ન થાય છે, એમને 3 વરદાન આપે છે, પોતાના પતિને પાછા આવે છે અને એ જ્યારે યમરાજા એમના પત્નીને સત્યવાનના પત્નીને વડના વૃક્ષ નીચે બધા વરદાન આપે છે અને ત્યાં એમના સત્યવાનને પુનઃજીવિત કરે છે। માટે આ વડની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બધા બહેનો પોતાના પતિના આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે પૂજા કરતા હોય છે। એમનું વૈવાહિક જીવન ખૂબ સારું નીકળે, એમાં કોઈ વિઘ્ન આવે માટે આ ખૂબ શ્રદ્ધાથી ભક્તિથી આ બહેનો એમની પૂજા કરતા હોય છે। મારું નામ છે આતિશ દવે, હું વાઘોડિયામાં રહું છું। આ ડૉક્ટર એન્જિઝા સ્કૂલ છે જેમાં ઘણા બધા પત્નીઓ માતાઓ પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે આગળ પૂજા કરવા માટે આવતા હોય છે। એને સ્વયંવર લગ્ન કરવાની ઉંમર થઈ એટલે રાજાએ કીધું તમે સ્વયંવર ચૂનો। એમને સત્યવાન નામના સાથે લગ્ન કર્યા જેનું આયુષ્ય ઘણું ઓછું હતું, પણ એમને લગ્ન કર્યા। નારદજીએ કીધું કે આ 1 વર્ષમાં દેવું થઈ જશે, છતાં એમને લગ્ન કર્યા, પ્રતિવાદનું પાલન કર્યું અને વર્ષમાં એ ગુજરી જાય છે। પણ સાવિત્રીમાં પતિવ્રતા હતા, યમરાજા પાસે પ્રાર્થના કરે છે, યમરાજા માનતા નથી તો યમરાજા સાથે જાય છે માટે યમરાજા એમને પ્રસન્ન થાય છે, એમને 3 વરદાન આપે છે, પોતાના પતિને પાછા આવે છે અને એ જ્યારે યમરાજા એમના પત્નીને સત્યવાનના પત્નીને વડના વૃક્ષ નીચે બધા વરદાન આપે છે અને ત્યાં એમના સત્યવાનને પુનઃજીવિત કરે છે। માટે આ વડની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બધા બહેનો પોતાના
પતિના આયુષ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે પૂજા કરતા હોય છે. એમનું વૈવાહિક જીવન ખૂબ સારું નીકળે, એમાં કોઈ વિઘ્ન આવે માટે આ ખૂબ શ્રદ્ધાથી, ભક્તિથી આ બહેનો એમની પૂજા કરતા હોય છે. મારું નામ છે આતિશ દવે. હું વાઘોડિયામાં રહું છું. આ ડૉક્ટર એન્જિઝા સ્કૂલ છે, જેમાં ઘણા બધા પત્નીઓ, માતાઓ પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે આગળ પૂજા કરવા માટે આવતા હોય છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.